હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. હમણાં જ જીપીએસસીએ એક એનાઉન્સમેન્ટ કરી છે કે આપણી જે ભરતી હતી સિવિલ એન્જિનિયરિંગની 51 નંબરની અને 77 નંબરની જે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટેની હતી, તો એ ભરતીના હવે કોમન ઇન્ટરવ્યૂ થવાના છે. ઇટ મીન્સ કે તમારે અહીંયા બે ભરતી જે છે એ કોમન થઈ જશે. દેટ ઇઝ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ એન્ડ GWSSB ક્લાસ 1-2. GWSSB ક્લાસ 1-2 બરાબર. તો આ બે ભરતી અહીંયા ભેગી કરીને કોમન ઇન્ટરવ્યૂ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. એવા જ એક હમણાં સર્ક્યુલર જે છે એ ફરતું થયું છે, બરાબર છે. તો આ રીતનું જો જીપીએસસીનું પ્લાનિંગ છે તો તમારે હવે એની આગળ કઈ રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ. થોડા જ સમય બાકી છે તો થોડા સમયમાં તમારો એપ્રોચ કઈ રીતનો હોવો જોઈએ, કઈ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે કયા કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે GES એની અંદર અલ્ટિમેટલી આપણા બે ડિપાર્ટમેન્ટ છે. એક કે જે તમારો R&B ડિપાર્ટમેન્ટ છે, ત્યારબાદ એક જે છે એ નર્મદા વોટર રિસોર્સિસ વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ છે, અને અહીંયાથી જે છે એ GWSSB ડિપાર્ટમેન્ટ છે. અલ્ટિમેટલી અહીંયા ઇન્ટરવ્યૂ નો ડાઉટ બે થયા, પણ જો જોવા જઈએ આપણે તો ત્રણ ડિપાર્ટમેન્ટ ભેગા થાય. એક R&B, એક નર્મદા ડિપાર્ટમેન્ટ અને એક પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ, ગુજરાત વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, બરાબર. હવે આ ત્રણના ઇન્ટરવ્યૂ સાથે લેવાય છે તો તમારે સમજવું પડે કે અહીંયા ત્રણના સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ થશે, ત્રણના ડિપાર્ટમેન્ટ ઇમ્પોર્ટન્ટ થશે, ત્રણ ડિપાર્ટમેન્ટમાં તમારો રોલ ઇમ્પોર્ટન્ટ થશે, ત્રણ ડિપાર્ટમેન્ટમાં તમારે અલગ અલગ સ્કીમ્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ થશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે અહીંયા R&B ડિપાર્ટમેન્ટ. તો R&B ડિપાર્ટમેન્ટની અંદર તમારે સૌથી પહેલાં R&B એટલે આપણે શું છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. તો સૌથી પહેલાં તમારે તમારો રોલ સમજવો પડે. તો સૌથી પહેલો મુદ્દો જે છે એ તમારે સમજવો પડશે ડિપાર્ટમેન્ટલ રોલનો. સૌથી પહેલો મુદ્દો જે છે એ તમારે સમજવો પડે ડિપાર્ટમેન્ટલ રોલ. એમાં કોનો રોલ? તો એક પોતે ડિપાર્ટમેન્ટનો રોલ અને બીજું જે તે પોસ્ટ માટે એટલે કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ માટે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે, કે ભવિષ્યમાં જો AE વાળા વિડીયો જોઈતા તો AE માટે, બરાબર. એમ તમારું પોસ્ટિંગ કયા ડિપાર્ટમેન્ટમાં થાય છે ને કઈ પોસ્ટ ઉપર થાય છે બધા માટે તમારે આ ત્રણેય ડિપાર્ટમેન્ટને સમજી લેવા પડે, બરાબર. હવે સમજવાના કઈ રીતે છે તો ઓલરેડી ત્રણના આપણે વિડીયો અપલોડ કરેલા છે. R&Bની પ્રિપેરેશન સ્ટ્રેટેજી, નર્મદા વિભાગની પ્રિપેરેશન સ્ટ્રેટેજી અને GWSSB ડિપાર્ટમેન્ટની પ્રિપેરેશન સ્ટ્રેટેજી. અહીંયા જે છે સ્ટ્રેટેજી અને રોલ એમ બે વિડીયો અપલોડ કરેલા છે. સ્ટ્રેટેજી એન્ડ રોલ, અને સ્ટ્રેટેજી અને રોલ તમે જોશો તો રોલવાળા વિડીયોની અંદર તમારું અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ થાય, એટલે કે વોટર રિસોર્સિસમાં થાય, કે પછી SSNLમાં થાય, કે પછી કલ્પસરમાં થાય, કે પછી ક્વોલિટી કંટ્રોલમાં થાય, કે પછી ડેમ સેફ્ટીમાં થાય, કે દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં ત્યાં તમારો શું રોલ હશે એને અલગ અલગ રીતે મેં સમજાવ્યું. ઇટ મીન્સ કે તમને પણ તમારો પણ રોલ ખબર પડી જશે અને સાથે સાથે તમારો જે ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટનો પણ રોલ ખબર પડી જશે. સિમિલરલી GWSSBની અંદર પણ અહીંયા આપણે બે વસ્તુ અપલોડ કરેલી છે કે અહીંયા આપણે વાત કરેલી છે સ્ટ્રેટેજીની, અને સ્ટ્રેટેજીની સાથે સાથે જે છે આપણે અપલોડ કરેલા છે રોલ, બરાબર. તો રોલની અંદર પણ અહીંયા મેં તમને GWSSBના ત્રણ વિભાગ એટલે કે GWSSB, GWIL એન્ડ વાસ્મો એમ ત્રણ જગ્યાએ તમારો ડિપાર્ટમેન્ટનો શું રોલ હોય છે, તમારો શું રોલ હોય છે ત્યાં આપણે વાત કરી છે. AEની પણ ઓલમોસ્ટ બધા એન્જિનિયરો જ હોય છે એટલે એકબીજાને લગતા જ રોલ હોય છે. હવે વાત કરીએ આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે તમારે શું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા સમજો કે અહીંયા આપણે ત્રણ ડિપાર્ટમેન્ટ લખી દીધા છે સ્ક્રીન ઉપર, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓલરેડી આપણે હમણાંથી R&B અને ઇરિગેશનની ચર્ચા કરીએ જ છીએ, પરંતુ GWSSB તમારા માટે હાલ એક નવો ડિપાર્ટમેન્ટ છે. તો GWSSB ડિપાર્ટમેન્ટ માટે અહીંયા આપણે પહેલાં લખીએ છીએ સબ્જેક્ટ કયા ઇમ્પોર્ટન્ટ રહેશે. તો સબ્જેક્ટની વાત કરીએ તો GWSSBની અંદર ખાસ એક સબ્જેક્ટ જે છે GWSSB માટે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે, કયો હોય છે તો તમને પણ ખબર છે કે વોટર સપ્લાય એન્ડ વેસ્ટ વોટર સાથે ડીલ કરે છે. એટલે કે અહીંયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. અહીંયા કયો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે? એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. હવે આપણે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જે છે એને આપણે અલ્ટિમેટલી ત્રણ પાર્ટમાં ભણીએ છીએ. કઈ રીતે? તો એક જે છે એ તમારો વોટર, બીજું જે છે તમારું એર નોઇઝ અને ત્રીજું જે છે એ સોલિડ, બરાબર. અહીંયા ડિપાર્ટમેન્ટનું કામ જે છે એ સોલિડ અને એર નોઇઝને લગતું ન હોવાને કારણે આ જે છે તમારા માટે લેસ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે. પરંતુ અહીંયા જે વોટર છે એના માટે તમારું એક ડ્રિંકિંગ વોટર અને એક જે છે તમારું વેસ્ટ વોટર,
એમ બંને જે છે એને રિલેટેડ ડિપાર્ટમેન્ટ કામ કરે છે, પરંતુ ડિપાર્ટમેન્ટનું મેજર કામ જે છે એ ડ્રિંકિંગ વોટરને લગતું હોય છે. તો એના અનુલક્ષીને તમારા માટે જે અગત્યનો સબ્જેક્ટ થાય છે દેટ ઇઝ અ વોટર સપ્લાય એન્જિનિયરિંગ. વોટર સપ્લાય એન્જિનિયરિંગ અથવા એને રો વોટર એન્જિનિયરિંગ પણ કહેવામાં આવે છે. બરાબર. વેસ્ટ વોટરને તમારે જસ્ટ ઓનલી બેઝિક જોવાનું છે. વેસ્ટ વોટરને તમારે જોવાનું છે બેઝિક. એટલે કે આ ડિપાર્ટમેન્ટની જો તમારે તૈયારી કરવી હોય તો ખાસ તમારે જે સમજવું પડે એની અંદર તમારે એક તો તમે ચેપ્ટર તમને બધાને ખબર છે, પહેલું આવે પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ, એટલે અલ્ટિમેટલી તમારી વોટર ડિમાન્ડ. ત્યારબાદ તમારે આવે ક્વોલિટી ઓફ વોટર. ક્વોલિટી પહેલાં આઈ થિંક સોર્સ આવે. ઓકે, તો સોર્સ ઓફ વોટર. સોર્સ પછી તમારે ક્વોલિટી ઓફ વોટર, પછી તમારે આવે ટ્રીટમેન્ટ ઓફ વોટર, અને ટ્રીટમેન્ટ ઓફ વોટર પછી તમારે આવે ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશનની અંદર તમારે સમજવું પડે પાઇપ અને ટેન્ક, એટલે કે ESR. બરાબર, પાઇપ અને ESR. હવે આખો જે ડિપાર્ટમેન્ટ છે એ આટલી વસ્તુ પર ડિપેન્ડ કરે છે. આટલી વસ્તુને હું અલગ કરી દઉં તો અહીંયા તમારું જે ફોકસ થઈ જાય એ WTP રિલેટેડ થઈ જાય, એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રિલેટેડ થઈ જાય. બરાબર. તો આટલી વસ્તુ તમારે એની અંદર બેઝિક કરવી પડે કે ભાઈ ડિમાન્ડ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, ડિમાન્ડમાં કઈ કઈ ડિમાન્ડનું ઇન્વોલ્વમેન્ટ થાય છે, ફાયર ડિમાન્ડ કેટલી હોય છે, સોર્સિસ કયા હોય છે, સરફેસ સોર્સિસ કયા કયા, સબ સરફેસ સોર્સિસ કયા કયા હોય છે. બરાબર. ક્વોલિટી પેરામીટર કયા હોય છે, IS 10-500 આઈ થિંક, તો 10-500ના ક્રાઇટેરિયા તમારે જોવા પડે, ટ્રીટમેન્ટના યુનિટ્સ જોવા પડે. બરાબર. અને ખાસ આખું ઇન્ટરવ્યૂ જે છે લાસ્ટ ટાઈમના 2 ઇન્ટરવ્યૂના એક્સપિરિયન્સ પરથી અમે કહી શકીએ છીએ કે આખું ઇન્ટરવ્યૂ તમારું પાઇપ, વાલ્વ, જોઈન્ટ, ESR અને સિચ્યુએશન બેસ્ડ ક્વેશ્ચન ઉપર ચાલતું હોય છે. બરાબર. તો એ બધી વસ્તુઓ પર તમારે ફોકસ કરવાનું છે. હવે બીજી વસ્તુ કહી દઉં તમને કે આ સબ્જેક્ટ અથવા તો આ ડિપાર્ટમેન્ટ રિલેટેડ ઓલરેડી આપણે લાસ્ટ ઇન્ટરવ્યૂમાં ઘણું બધું કરાવી ચૂક્યા હતા, અને ઓલમોસ્ટ 125 જે સ્ટુડન્ટ હતા એમાંથી 100+ સ્ટુડન્ટો જે આપણા જોડે કનેક્ટેડ હતા એ પાસ થયેલા છે. ઇટ મીન્સ કે આ કોર્સ બાબતે આપણે સારા એવા કોન્ફિડન્ટ છીએ, જેની અંદર યુટ્યુબમાં આપણે ઘણું બધું ઓલમોસ્ટ ફ્રી આપી દીધું છે, જેની અંદર તમને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેની અંદર તમને ડિમાન્ડ રિલેટેડ, જેની અંદર તમને ESR અને પાઇપ રિલેટેડ બેઝિક ક્વેશ્ચન તમને મળી જશે. સાથે સાથે વોટર રિલેટેડ પ્રોબ્લેમ્સ કયા કયા છે ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર, અને હાલ કઈ રીતે વોટરની સ્કેર્સિટી છે, એવા બધા પ્રશ્નો જે છે અહીંયા જોઈ લીધા છે, જેની અંદર રોલ ઓફ AE, રોલ ઓફ D અને રોલ ઓફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ અહીંયા આપણે જોઈ લીધેલો છે. બરાબર. તો એ વસ્તુ તમને અહીંયાથી મળી જશે, જેને પાઇપ, વાલ અને જોઈન્ટ જે અતિશય ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ ડીપમાં પણ પૂછી શકે છે ઘણી વખતે. તો એના માટે આપણે ઓલરેડી એક એપની અંદર એક કોર્સ બનાવી દીધેલો છે, જેની અંદર તમને પાઇપ, વાલ, જોઈન્ટ અને પાઇપ રિલેટેડ એસ્ટિમેટ, તેમજ એસ્ટિમેટ, કોસ્ટ એસ્ટિમેટ, પછી કોન્ટ્રાક્ટ, ટેન્ડર, એના રિલેટેડ ત્યાં, અને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન જે છે ત્યાં કરાયેલા છે. ત્યારબાદ આપણે અહીંયા વાત કરી લઈએ કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ માટે સૌથી અગત્યનો સબ્જેક્ટ કયો રહે, તો તમે જ કહેશો કે સાહેબ એ ઇરિગેશન એન્જિનિયરિંગ છે. ત્યારબાદ અહીંયા એક સબ્જેક્ટ આવે હાઇડ્રોલોજી, અને પછી આવે ઓપન ચેનલ ફ્લો. બરાબર. આ 3 મેજર સબ્જેક્ટ હોય છે. RNBની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા લખીએ હાઈવે એન્જિનિયરિંગ. ત્યારબાદ અહીંયા લખવું પડે આપણે બ્રિજ એન્જિનિયરિંગ. તો આ વાત થઈ ગઈ રોડ રિલેટેડ, એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગમાંથી રોડ રિલેટેડ. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. હવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર જનરલી જે આપણે જરૂર પડતી હોય તો મેશનરી સ્ટ્રક્ચર અને RCC સ્ટ્રક્ચરની જરૂર પડતી હોય. તો એના માટે તમારે IS 456ના ક્રાઇટેરિયા, ઇટ મીન્સ કે અહીંયા આપણે કાઉન્સમાં લખવું હોય તો અહીંયા આપણે RCCનું બેઝિક લખવું હોય તો લખી શકીએ. તો એ તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, અને છેલ્લે તમારે આવે બિલ્ડિંગ મટીરિયલ. હવે તમે કહેશો કે સાહેબ એટલો તો આપણી પાસે ટાઈમ નથી, તો આપણે એનું તો ડિસ્કશન કરવા અહીંયા આવ્યા છીએ કે કઈ રીતે તમે આને શોર્ટ બનાવી શકો. તો આપણે અહીંયા રેડ અક્ષરથી લખી દઈએ. તો ત્રણેય ડિપાર્ટમેન્ટના સૌથી અગત્યના સબ્જેક્ટ જો આપણે લખવા હોય તો અહીંયાથી તમને ખબર પડે કે આ સાઈડથી તમને હાઈવે મળે, આ સાઈડથી તમને ઇરિગેશન મળે, અને અહીંયાથી તમને શું મળે, ઓનલી વોટર સપ્લાય. પણ ખાસ હું કહી દઈશ કે તમારે કોઈ પણ ગયા વખતનું ઇન્ટરવ્યૂ જોઈ લો, વોટર સપ્લાયના પેપરની ઇન્ટરવ્યૂની અંદર પાઇપ, વાલ, જોઈન્ટના ક્વેશ્ચન હોય જ છે. એટલે કે વોટર સપ્લાયની અંદર હું અહીંયા પ્લસ કરીને એડ કરીશ, કારણ કે બીજા બધા કરતાં આનું ઇમ્પોર્ટન્ટ વધારે છે. બરાબર. તો એ વસ્તુ ઓલરેડી પણ મેં તમને કીધું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઓલરેડી કરાવી દીધેલી છે. તો જેને જોવું હોય એ ડાયરેક્ટ ત્યાંથી જોઈ શકે છે. એની નોટ્સ પણ આપણી એપ પર અપલોડ થઈ ચૂકી છે. આપણી એપ જે છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલી છે. ટેલિગ્રામની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો તમારે આટલા સબ્જેક્ટ ઉપર કોમન એક બેઝિક થી લઈને ફંડામેન્ટલ્સથી લઈને તમારે થોડું ડિટેલ નોલેજ જો તમે રાખશો તો પણ તમારે વાંધો નહીં આવે. બાકી બેઝિક્સ દરેક લોકોના ક્લિયર હોવા જોઈએ.
એ સુપર એલિવેશન શું છે, કેનાલ શું છે, કેનાલના ટાઈપ શું છે, કોગ્યુલેશન શું છે, ફ્લોક્યુલેશન શું છે, બરાબર. આવા અમુક બેઝિક જે ટર્મિનોલોજી છે એ બધી તમને ખબર હોવી જોઈએ. હવે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય એ ઇન્ટરવ્યૂની અંદર સૌથી અગત્યનો જે તમારો ટોપિક રહે છે કે બિલ્ડિંગ મટીરિયલ દરેકની અંદર કોમન હોય. તો એક આ બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ જેની અંદર તમારે ખાસ જોવું હોય તો તમે લઈ શકો છો કોન્ક્રીટ ટેકનોલોજી. તો આ કોન્ક્રીટ ટેકનોલોજી અને તમે કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, ખાસ કરીને તમે DEXCN તરીકે જાઓ તો ત્યાં તમારે કામ કરવાના હોય છે એસ્ટિમેટ એપ્રૂવ કરવાના અથવા એસ્ટિમેટ બનાવવાના. તો એસ્ટિમેટ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન આ સબ્જેક્ટ જે છે એ તમારા માટે અતિશય ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આના બેઝિક બધી ટર્મિનોલોજી, બેઝિક તમામ ક્રાઇટેરિયા ખાસ કરી લેવા, કારણ કે ડિપાર્ટમેન્ટમાં XCNને એસ્ટિમેટ બનાવવાના નથી હોતા, એમને એપ્રૂવ કરવાના હોય છે. ડીને એસ્ટિમેટ બનાવવાના નથી હોતા, એ જોડે અથવા ડબલ એ જોડે બનાવીને ચેક કરીને આગળ મોકલવાના હોય છે, બરાબર. નો ડાઉટ સાઇન એમની થાય એટલે એમણે જ બનાવ્યા કહેવાય એમ થાય, પરંતુ એ વસ્તુ તમારે અહીંયા સમજવાની છે કે ડી અને XCNનો રોલ જે છે એ આ સબ્જેક્ટ સાથે વધારે હોય છે. ઇટ મીન્સ કે આને આપણે શું કહેતા હતા એન્જિનિયરિંગની બાબતમાં? PPV કહેતા હતા. તો આટલા સબ્જેક્ટ્સનું તમારી પાસે શું હોવું જોઈએ? બેઝિક હોવું જોઈએ. આ ઉપરાંત અહીંયા વાત થઈ ગઈ સબ્જેક્ટ બેઝિકની. હવે તમારે જાણ હોવી જોઈએ કોની? કે ભાઈ તમારા રોલની ડિપાર્ટમેન્ટની અંદર. તો તમારો રોલ શું છે DEXCN તરીકે? R&Bમાં, ઇરિગેશનમાં અને GWSSB ડિપાર્ટમેન્ટમાં. R&B અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટના રોલનો લેક્ચર મેં એપની અંદર મૂકી દીધો છે, જે ફ્રી મટીરિયલની અંદર ફ્રી વિડીયો સેક્શનની અંદર અવેલેબલ છે. જો વાત કરીએ GWSSB તો એની અંદર આખી લેક્ચર સિરીઝની અંદર આઈ થિંક 8મા કે 9મા લેક્ચરની અંદર ડી અને XCNના રોલ શું હોય છે એનું પણ આપણે કવર કરી લીધું છે. અહીંયા તમને રોલ ખબર પડી જશે, બરાબર. રોલ પછી તમારે સમજવાની હોય છે સ્કીમ્સ. એટ ધી એન્ડ ઓફ વિડીયો હું તમને સમજાવી દઈશ કે આટલા ઓછા દિવસમાં બધું તમારે કઈ રીતે કરવાનું છે. પછી તમારે સમજવી પડે સ્કીમ. તો જો આપણે વાત કરીએ R&B રિલેટેડ તો અહીંયા હું જેટલી યાદ આવે છે એટલી લખવાનો પ્રયત્ન કરું છું. PMGSY, MMGSY એન્ડ અધર તમારે શું કરવાનું હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ જોવાના હોય છે. કયા ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ? જેમ કે ભારતમાલા પ્રોજેક્ટ છે, બરાબર. જેમ કે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે. પછી એની અંદર સમ એડવાન્સમેન્ટ હોય છે, જેમ કે પ્લાસ્ટિક રોડ છે, બાયોબિટ્યુમિન રોડ છે. આ બધી વસ્તુ અહીંયા તમારે જોવાની હોય છે. વાત કરતા હોય આપણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર તો એની અંદર કઈ કઈ યોજના આવે છે? તો કે ભાઈ સૌની યોજના આવે છે. પછી આવે છે સુજલામ સુફલામ યોજના, બરાબર. સુજલામ સુફલામ યોજના અથવા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, બરાબર. ત્યારબાદ જોઈએ તો આપણે એની અંદર UGPL, બરાબર. તો UGPL સ્કીમ આવે છે. ત્યારબાદ પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ સ્કીમ આવે છે, બરાબર. ત્યારબાદ રિવર ઇન્ટરલિંકિંગની સ્કીમ આવે છે, બરાબર. હાલ ખૂબ જ ચર્ચામાં એવો ડ્રીપ પ્રોજેક્ટ એટલે કે ડેમ રિહેબિલેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, બરાબર. એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ. તો આવી કેટલીક એવી યોજનાઓ છે જે ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌની યોજના લઈ લો, સુજલામ સુફલામ યોજના લઈ લો, બરાબર. અહીંયા વાત કરીએ હવે GWSSB ડિપાર્ટમેન્ટની. તો GWSSB ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર મેજરલી એ જે સ્કીમ હોય છે જેને જૂથ યોજના કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં RWSS એટલે કે રિજનલ વોટર સપ્લાય સ્કીમ. તો રિજનલ વોટર સપ્લાય સ્કીમ કઈ રીતે ફોર્મ થાય છે એનું પણ આપણે એ લેક્ચરમાં યુટ્યુબમાં ડિસ્કસ કરાયેલું છે. તો રિજનલ વોટર સપ્લાય સ્કીમ એની ઇમ્પોર્ટન્ટ સ્કીમની અંદર જલજીવન મિશન એન્ડ અમૃત મિશન તમારે સારી રીતે જોવું પડશે, કારણ કે એ ડિપાર્ટમેન્ટ રિલેટેડ મેજર સ્કીમ છે. ત્યારબાદ એના સારા પ્રોજેક્ટ કે જે આઇકોનિક પ્રોજેક્ટ હોય, જેમ કે અસ્તોલ પ્રોજેક્ટ છે, બરાબર. તો એ આઈ થિંક એન્જિનિયરિંગ માર્વેલની અંદર પણ સમાવેશ કરેલો પ્રોજેક્ટ છે. તો અસ્તોલ પ્રોજેક્ટ અથવા તો એસ્ટોલ પ્રોજેક્ટ પણ બધા કહેતા હોય છે. તો એ પણ તમારે સારી રીતે એને ધ્યાનથી જોઈ લેવો પડશે. તો આ સ્કીમ રિલેટેડ બધાનું તમારે શું કરવાનું છે? તો એનો ઉદ્દેશ્ય શું છે, એનું સ્ટાર્ટિંગ ક્યારે થયું હતું ને એની ફાઇનાન્શિયલ સ્ટેટસ અને હાલની સ્થિતિ શું છે, એનો બેનિફિટ શું છે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આખી બધી PhD કરવા રહેવા નથી, કારણ કે એટલો આપણી પાસે સમય પણ નથી. કે ભાઈ સૌની યોજના શું છે? તો કે ભાઈ સરદાર સરોવર ડેમનું પાણી એટલે કે નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્રની અંદર લઈ જાઓ અને ત્યાંથી અલગ અલગ 4 લિંક પાડીને કંઈક 116 જેટલા ડેમ, હાલની કન્ડિશનમાં 116 જેટલા ડેમ ભરીને ત્યાં પાણીની જે સ્કેર્સિટી છે એને દૂર કરવાની છે, બરાબર. તો એ રીતે તમને દરેક સ્કીમનો ઉદ્દેશ્ય ખબર હોવો જોઈએ, બરાબર. સાથે સાથે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે અહીંયા ભાઈ કોઈ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે તો જો આખું સરદાર સરોવર ડેમ ઉપર આખું ગુજરાત છે તો એ કરી લો.
સાઉથ જે છે ઉકાઈ ડેમ ઉપર છે, નોર્થ જે છે ધરોઈ અને દાંતીવાડા ડેમ છે. તો આવા બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ જે છે તમારે કરવા પડશે, બરાબર. તો અહીંયા તમારે સ્કીમ્સ રિલેટેડ જે છે એ આટલી તમારે માહિતી જે છે એ ભેગી કરવાની છે અને આ રીતે કરવાની છે. તો આપણે વાત કરી હતી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સની, આપણે વાત કરી લીધી ઇમ્પોર્ટન્ટ સ્કીમની. હવે આપણે જોવાનું જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હવે થોડા સમયમાં બધું કરવું કઈ રીતે. તો અહીંયા જે છે હવે આપણો જે આટલો પોર્શન છે હવે તમારા મોટિવેશન પૂરતો થઈ જશે, બરાબર. ઇન્ટરવ્યૂની ડેટ આવી જાય છે 19/6, બરાબર. 19/6 જે છે એ તમારી શું છે, આ ઇન્ટરવ્યૂ ડેટ છે, બરાબર. અચાનક એનાઉન્સ થાય છે, અચાનક ઇટ મીન્સ કે GWSSBના કેન્ડિડેટ માટે તો એ અચાનક જ થઈ ગઈ, બરાબર. તો હવે જે વ્યક્તિ અથવા તો જે ડિપાર્ટમેન્ટ ઇન્ટરવ્યૂ એનાઉન્સ કરે છે એને શું નહીં ખબર હોય કે આપણે સડનલી આ ડિસિઝન લીધું છે, બરાબર. એને સડનલી નહીં ખબર હોય કે આપણે આ સડનલી ડિસિઝન લીધેલું છે, બરાબર. તો ઇટ મીન્સ કે અહીંયા શું થાય છે કે એ લોકોને પણ ખબર છે કે સ્ટુડન્ટની મેન્ટાલિટી હાલ કેવી હશે. એટલે અહીંયા તમારે જસ્ટ એક જ વસ્તુ મોટે ભાગે ચેક થવાના ચાન્સીસ છે કે સિચ્યુએશન ટેકલ તમે કઈ રીતે કરો છો, બરાબર. સિચ્યુએશન ટેકલ કઈ રીતે કરો છો. બીજી વસ્તુ અહીંયા જે પણ ક્વેશ્ચન આવશે જનરલ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે. કેમ જનરલ ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે? કારણ કે ઓલરેડી તમારું પ્રીનું પેપર, ઓલરેડી તમારું મેન્સનું પેપર જે ઓલરેડી તમારું કેવું હતું, ઇન્ટરવ્યૂ જેવું જ હતું. તો પ્રી અને મેન્સમાં તમારું નોલેજ ચેક થઈ ગયું છે. ચેક કરવાનું બાકી છે એ ખાલી તમારી પર્સનાલિટી બાકી છે. શું બાકી છે? પર્સનાલિટી બાકી છે. અને પર્સનાલિટી ટેસ્ટ એટલે જ ઇન્ટરવ્યૂ. આપણે કહીએ છીએ રૂબરૂ મુલાકાત. રૂબરૂ મુલાકાતનો મતલબ શું થાય કે આવો તમે બેસો, અમે તમારી પર્સનાલિટી ચેક કરીએ, તમે અમારા ડિપાર્ટમેન્ટના લાયક છો કે નહીં. તો આ જે છે તમારું ઇન્ટરવ્યૂ છે. તો અહીંયા જે પણ ક્વેશ્ચન બનશે એ તમારા કેવા બનશે? જનરલ ક્વેશ્ચન બનાવે. તમે કહેશો કે સાહેબ જનરલ ક્વેશ્ચન એટલે શું? તો જનરલ ક્વેશ્ચન ઇટ મીન્સ કે એવો પ્રશ્ન કે જે તમને આવડતો જ હોય, બરાબર, અથવા તમે એને ફેસ કર્યો જ હોય, પણ તમે એની અંદર તમારું બિહેવિયર કેવું રાખો છો. તમે સિવિલ એન્જિનિયરિંગ કેમ લીધું હતું, તમે ગવર્મેન્ટમાં કેમ આવવા માંગો છો, બરાબર, તમે પ્રાઇવેટમાં કેમ રસ નથી રાખતા, તમે કેમ આ જ ડિપાર્ટમેન્ટમાં આવવા માગો છો, જો તમે પાસ ના થયા તો શું કરશો, સાઇટ ઉપર કેવી સિચ્યુએશન હોય છે, સાઇટ ઉપર ક્વોલિટી કંટ્રોલ ના થઈ તો તમે શું કરશો, કેનાલની અંદર ફ્લો કઈ રીતે મેઝર થાય, ડેમની અંદર ડેમના કમ્પોનન્ટ કયા હોય. ઇટ મીન્સ કે એકદમ જનરલાઇઝ ક્વેશ્ચન અહીંયા પૂછવાનો પ્રયત્ન કરશે જે તમે સહેજ વિચારીને પણ આપી શકો. કારણ શું છે કે આ જે પોસ્ટ છે, આ જે પોસ્ટ છે એ કઈ છે? પોસ્ટ જે છે એ ક્લાસ 1-2 છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કે ક્લાસ 1 અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કે સુપર ક્લાસ 2 એટલે ક્લાસ 1-2ની પોસ્ટ છે. આ બધી જ પોસ્ટ જે છે એ બહુ પાવરફુલ પોસ્ટ છે, સત્તાવાળી પોસ્ટ છે, સ્વમાનવાળી પોસ્ટ છે, સ્વાભિમાનવાળી પોસ્ટ છે, બરાબર. કે તમે આ પોસ્ટ ઉપર લાગો છો તો તમારી પર્સનાલિટી કંઈક અલગ હોવી જોઈએ. આ પોસ્ટ માટે માણસ પણ પાવરફુલ હોવો જોઈએ કેમ કે પોસ્ટ પોતે પાવરફુલ છે. ઇટ મીન્સ કે જો પ્રી અને મેન્સમાં તમારું ઘણું બધું ચેક થઈ ગયું છે તો અહીંયા મને લાગે છે કે ત્યાં સુધી અહીંયા જે આપણે લાગે છે કે અહીંયા જે છે તમારી પર્સનાલિટી ચેકિંગ થશે. શું ચેકિંગ થશે? પર્સનાલિટી ચેકિંગ થશે. બાકી એવું નથી કે તમને ટેકનિકલ નહીં પૂછે, પરંતુ ટેકનિકલ પૂછવા પાછળ પણ એ જ હશે કે તમે એને કઈ રીતે ટેકલ કરો છો. સિમ્પલ એક એક્ઝામ્પલ જે દરેક જગ્યાએ હું આપતો હોઉં છું કે ભાઈ બે કેન્ડિડેટ છે, એક કેન્ડિડેટને એક પ્રશ્ન એવો આવે છે કે ભાઈ વોટ ઇઝ કોન્ક્રીટ, બને જ છે આ પ્રશ્ન, અથવા વોટ ઇઝ સ્લમ્પ ટેસ્ટ, બરાબર, કે ભાઈ વોટ ઇઝ કેનાલ. કોઈ કેન્ડિડેટને આવો પ્રશ્ન આવે છે અને ભાઈ બીજા કેન્ડિડેટને કોઈક આવો પ્રશ્ન છે ભાઈ હાઇડ્રોડાયનેમિક ફોર્સ એટલે શું, હાઇડ્રોડાયનેમિક ફોર્સ એટલે શું. બીજો કોઈ કેન્ડિડેટ આવે છે એને સિમ્પલ વસ્તુ નથી પૂછતા અને ડાયરેક્ટ એમ પૂછે કે ભાઈ રેટ્રોફિટિંગ, રિપેર અને રિહેબિલિટેશનમાં શું ડિફરન્સ છે, બરાબર. ઇટ મીન્સ કે ક્યાં આ ક્વેશ્ચન અને ક્યાં આ ક્વેશ્ચન, બરાબર. ચલો કોઈક એવો વ્યક્તિ છે જેને કોન્ક્રીટ એકદમ કડકડાટ ફટાફટ આવડી ગયું અને કોઈકને હાઇડ્રોડાયનેમિક પ્રશ્ન ના આવડ્યો અથવા એને થોડું બોલવામાં તકલીફ પડી, બરાબર. તો એવું તમે જ મને કહો, તમે એમ કહેશો કે ભાઈ જેને કોન્ક્રીટ આવડી ગયો હોશિયાર છોકરો છે કે હોશિયાર છોકરી છે? ના કહી શકાય. બિકોઝ લેવલ ઓફ ક્વેશ્ચન પણ ચેક થાય છે, લેવલ ઓફ ક્વેશ્ચન પણ ચેક થાય છે. પૂછવાવાળાને ખબર છે કે હું ભારે પૂછું છું કે ઇઝી પૂછું છું, બરાબર. ઇટ મીન્સ કે જ્યારે તમને ઇઝી પૂછવામાં આવે છે અને તમે જવાબ આપો છો એ પછી તમારું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર બિહેવિયર કેવું છે કે ભાઈ આવડી ગયું એટલે ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા કે એને સારી રીતે એઝ ઇટ ઇઝ ટેકલ કરો છો.
અહીંયા નથી આવડ્યું તો તમારો શું પ્રોબ્લેમ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. જનરલી કોઈકને ભારે પ્રશ્ન પૂછીને તમે ઇઝી પણ પ્રશ્ન પૂછો તે જવાબ ના આપી શકે. કેમ? કારણ કે એને આની ચિંતા હોય કે મને આ ના આવડ્યું. બરાબર, તો ત્યાં એનો શું થઈ જાય? એ અંડર કોન્ફિડન્ટ થઈ જાય. બરાબર, ઇટ મીન્સ કે એનો કોન્ફિડન્સ કેવો થઈ જાય છે? ડાઉન થઈ જાય છે. હવે તમે એવી પોસ્ટ માટે જવાના છો કે જ્યાં આ બધી વસ્તુ ચાલે જ નહીં. તમે ઓવર કોન્ફિડન્ટ પણ ના ચાલો, તમે અંડર કોન્ફિડન્ટ પણ ના ચાલો. ઓવર કોન્ફિડન્ટ કેમ ના ચાલો? બિકોઝ સરકાર તમને સત્તા આપે છે, તમને બિલ પાસ કરવાની સત્તા આપે છે, તમને એસ્ટિમેટ બનાવવાની સત્તા આપે છે. બરાબર, ઇટ મીન્સ કે તમે એક હાયર પોસ્ટ ઉપર જાઓ છો. બરાબર, જ્યાં તમારે કામ લેવાનું છે ને લોકોને કામ કરીને આપવાનું છે. બરાબર, તો એવી જગ્યાએ તમે ઓવર કોન્ફિડન્સ કે અંડર કોન્ફિડન્સ વ્યક્તિ ના ચાલે, સ્ટેબલ માણસ ચાલે. ઇટ મીન્સ કે અહીંયા જે છે એ ઓવરઓલ તમારો જે ફોકસ છે એ પર્સનાલિટી ઉપર ફોકસ થવાનું છે. ઓવરઓલ તમારું ફોકસ કોના ઉપર થવાનું છે? પર્સનાલિટી ઉપર થવાનું છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ખાલી વાંચવાથી ઇન્ટરવ્યૂ પાસ નહીં થાય. ખાલી વાંચવાથી શું નહીં પાસ થાય? ઇન્ટરવ્યૂ પાસ નહીં થાય. તમારે 360 ડિગ્રી આટલા દિવસમાં તૈયાર થવું પડશે કે તમને ના આવડે, તમને ના આવડે તો શું કહેવાનું છે? ના આવડે તો ના. બસ આ જ વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે. તમને, મને કે ઇવન ઇન્ટરવ્યૂ રૂમમાં બેસેલા વ્યક્તિને દરેકને બધું ના આવડે. બરાબર, બની શકે કે તમારો સ્ટ્રોંગ સબ્જેક્ટ કોન્ક્રીટ છે પણ એ મને ખબર નથી. બરાબર, અને હવે હું તમને પૂછું છું એન્વાયરમેન્ટ. બરાબર, કોન્ક્રીટ તમને આવડે છે, એન્વાયરમેન્ટ તમને નથી આવડતું. બરાબર, ચલો બીજો કોઈ એવો કેન્ડિડેટ છે જેનો એન્વાયરમેન્ટ સ્ટ્રોંગ છે ને એને કોન્ક્રીટ નથી આવડતું. બરાબર, તો શું એને કોન્ક્રીટના પ્રશ્ન પરથી એ જજ કરી શકું કે એ વીક છે? બરાબર, એવું આપણે કહી જ ના શકીએ. કે અથવા હું એને એન્વાયરમેન્ટ પરથી કહી શકું કે ના ભાઈ એ વીક છે, એને તો કોન્ક્રીટ સારું આવડે છે. ઇટ મીન્સ કે જો નોલેજનો ખેલ હોય તો ક્યારેય ઇન્ટરવ્યૂની અંદર કંઈ પણ જજ ના થાય. ઇન્ટરવ્યૂ ઇઝ ઓલ અબાઉટ યોર પર્સનાલિટી. બરાબર, તમે કહેશો કે સાહેબ પર્સનાલિટીમાં તમે શું શું કહેશો? તો પર્સનાલિટીની અંદર બધું જ. જેમ કે એક, તમારી થિંકિંગ પ્રોસેસ, તમારો બિહેવિયર, એક તમારી થિંકિંગ પ્રોસેસ, એક તમારો બિહેવિયર, તમારો બોડી લેંગ્વેજ, તમારો એટીટ્યૂડ. બરાબર, અને પછી આપણે એક એડ કરી દઈએ, એને પર્સનાલિટી ના કહે પણ તમારે આપણે એડ કરી દઈએ કે ઇન્ટરવ્યૂમાં બધું ચેક થતું હોય, ટેકનિકલ નોલેજ. બરાબર, ટેકનિકલ નોલેજ. પણ આ બધી વસ્તુ ચેક થાય, ખાલી ટેકનિકલ નોલેજની. હા, એઈમાં હોય તો તમારે ટેકનિકલ નોલેજ ક્યાંક 10-20% વધારે ફોકસ કરવામાં આવશે જો ડી એક્સિયન ઇન્ટરવ્યૂ કરતાં. કારણ કે એમને ત્યાં ફિલ્ડ ઉપર કામ કરવાનું હોય છે, એક્સિયનને કામ જનરલી લેવાનું હોય છે. બરાબર, એટલે અહીંયા જે ઓવરઓલ વાત થાય છે એ તમારી શેની વાત થાય છે? પર્સનાલિટીની વાત થશે. બરાબર, અહીંયા કોઈ વાત અહીંયા હવામાં નહીં થાય કે ભાઈ તમને કોઈ બી એમને લઈ લેશે. બરાબર, એટલે જ્યારે તમે વાંચો છો ત્યારે તમારે એક કોન્ફિડન્ટ બિલ્ટઅપ કરવો પડશે. તો નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે દેટ ઇઝ અ કોન્ફિડન્સ બિલ્ટઅપ. અહીંયા હવે જે તમે છે એને તમારે કોઈનું વાંચવાનું પતવાનું નથી. મને કહો કે તમને કહું કે જે ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ લેવા બેઠા છે એમને પણ કહીએ કે ભાઈ તમે આખું સિવિલ પતાવી આપો, કોઈને ના પતે. ઇટ મીન્સ કે કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવાનો છે. કોન્ફિડન્સ બિલ્ટઅપ કઈ રીતે થાય? તો એને તમારે કરવું પડે માઇન્ડને સ્ટ્રોંગ. બરાબર, બે વસ્તુ થશે આખા ઇન્ટરવ્યૂમાં. બે જ વસ્તુ થશે કે એક, તમને ક્વેશ્ચન આવડશે એટલે એને લખીએ હા, અને બીજું ક્વેશ્ચન તમને નહીં આવડે. જો આવડે છે તો એનો શું કરવાનું? તમારે જવાબ આપવાનો છે. અને જો નથી આવડતો તમે એમને નથી આવડતું એને ના કહી દેવાનું છે. જવાબ આપતી વખતે અને ના પાડતી વખતે મેં કીધું એ પ્રમાણે તમારી કન્ડિશન કેવી હોવી જોઈએ? સ્ટેબલ. ના ઓવર કોન્ફિડન્સ, ના અંડર કોન્ફિડન્સ. ઇટ મીન્સ કે તમારે ડરવાનું નથી કે તમારે બહુ ફોર્મમાં આવી જવાનું નથી. બરાબર, ઇટ મીન્સ કે તમારે અહીંયા માઇન્ડને સ્ટ્રોંગ બનાવવાનું છે કે જે બી પરિસ્થિતિ હશે એમાં હું કેવો રહીશ? સ્ટ્રોંગ રહીશ, સ્ટેબલ રહીશ. બરાબર, આ વાત થાય તમારા કોન્ફિડન્સ બિલ્ડઅપની. હવે પાછી એક વસ્તુ કે કોન્ફિડન્સ એમને આવે પણ નહીં. તમે એમ કહેશો સાહેબ મારે તો બધું વાંચવાનું છે. તો એના માટે હું તમને કહી દઉં કે ઇન્ટરવ્યૂમાં માત્ર નોલેજનું ઇમ્પોર્ટન્ટ નથી. ઇન્ટરવ્યૂ ઇઝ નોટ ઓનલી અબાઉટ ધ નોલેજ. ઇવન હું જ પોતે કહું છું કે નોલેજનું 0 ઇમ્પોર્ટન્ટ છે.
હું જ કહું છું કે નોલેજનું 0 ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ તમે જ્યારે ફિલ્ડમાં જશો અથવા તમારા કોઈ ફિલ્ડમાં તમારા કામ કરતા ફ્રેન્ડ હશે, એમને પૂછજો કે તમે ડિપાર્ટમેન્ટમાં લાગ્યા પછી તમારું ટેકનિકલ નોલેજ કેટલું કામ લાગ્યું, કોઈને પણ. બરાબર, તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે થોડું અલગ અલગ હશે, પણ કોઈક કહેશે કે 10%, કોઈક કહેશે 20%, કોઈક નવા લાગે છે 2 કે 3 વર્ષ વાળા કે હજુ એકે વખત નહીં લાગ્યું. બરાબર, તો આવી વસ્તુ થઈ શકે છે. જો ટેકનિકલ નોલેજ તમારું કામ નથી લાગતું, ઇટ મીન્સ કે અહીંયા તમને ટેકનિકલ પ્રશ્નો પણ જે પૂછે છે, એ જસ્ટ એટલા માટે જ પૂછે છે કે એ ક્વેશ્ચનને તમે કઈ રીતે ડિલીવ કરો છો. બરાબર, એ ક્વેશ્ચનને તમે કઈ રીતે ડિલિવર કરો છો. જેવી રીતે તમે ડિલિવર કરો છો, અલ્ટિમેટલી એની એ જ તમારી પર્સનાલિટી દેખાય છે. હું તમને એમ કહું ડિલિવર કરું સારી રીતે, એમ નથી કે કડકડાટ લાઈન ટુ લાઈન ગોખેલું બોલી જાઓ, પણ એ બોલતી વખતે તમારે એક અધિકારી જેવો ભાવ દેખાવો જોઈએ, ના કે તમે એક નાના આમ બાળક કે નાના સ્ટુડન્ટ જેવા. બરાબર, બીજી વસ્તુ થોડું પેનલને સમજો. પેનલની અંદર પણ તમે જુઓ શું હોય છે કે ભાઈ 2 પ્રોફેસર હશે, એક ચેરપર્સન એટલે કે જીપીએસસીના માણસ હશે, પછી એક ફિલ્ડના માણસ હશે. એટલે અહીંયા કદાચ 2 પ્રોફેસરની જગ્યાએ 1 પ્રોફેસર કહીને અહીંયા 2 ફિલ્ડના માણસ પણ કરી શકે. બરાબર, એટલે કંઈક આ રીતે ઓપ્શન રહેશે. અહીંયા ફિલ્ડની અંદર પણ 2 હોઈ શકે, અહીંયા પણ 1 ઓર 2 હોઈ શકે. એમ કહીને 4 માણસની અથવા 5 માણસની જેવી રીતે એમને પેનલ બનાવશે. હવે આખા ઇન્ટરવ્યૂમાં શું થશે એ હું તમને કહી દઉં કે ઇન્ટરવ્યૂની અંદર અહીંયા જે માણસ બેઠેલા છે એને ખબર છે કે ભાઈ મારા ડિપાર્ટમેન્ટમાં કેવો માણસ ચાલશે. એ તમને જોઈને એમ થઈ ગયું કે ના ભાઈ આ વ્યક્તિ મારા ડિપાર્ટમેન્ટમાં ચાલે એવો છે, તો તમારા લાગવાના ચાન્સીસ કેવા હાઈ. લાગવાના ચાન્સીસ હાઈ ઇટ મીન્સ કે ગુડ માર્ક્સ, કારણ કે અહીંયા મેન્સનું રિઝલ્ટ પણ મેટર કરશે. બરાબર, અહીંયા લાગવાના ચાન્સીસ કેવા લેસ. બરાબર, તો અહીંયા શું થઈ જશે તમારા ઓછા માર્ક્સ. બરાબર, આખી વસ્તુ આ જ છે કે આ વ્યક્તિ જે છે એને ખબર છે કે ભાઈ મારા ડિપાર્ટમેન્ટમાં શું જોઈશે. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ વાત કરો તમે GWSSB ડિપાર્ટમેન્ટની. બરાબર, હવે જ્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછે છે, અને ચલો ક્વેશ્ચન એવો પૂછાયો છે કે સૌથી વર્કેબિલિટીના ટેસ્ટ કયા કયા છે. હવે તમે સિચ્યુએશન અનુસાર વર્કેબિલિટીના ટેસ્ટ તમને બધાને આવડે છે, કોઈ પણ વ્યક્તિને આવડે. પહેલાં સેમિસ્ટરમાં ભણતો વ્યક્તિને આવડે. બરાબર, 10 વર્ષ પહેલાં ભણી ગયો એને બી નામ એટલીસ્ટ સ્લમ્પ ટેસ્ટ તો યાદ હોય જ. બરાબર, તો અહીંયા જે છે એ આ ક્વેશ્ચન તમને આવડવો જોઈતો હતો, પરંતુ સિચ્યુએશનના હિસાબે તમે શું કરો છો, એને બોલવામાં ભૂલ કરો છો. કાં તો બોલી નથી શકતા, કાં તો પછી ફાઇનનેસ ટેસ્ટ એવા સિમેન્ટના ટેસ્ટ બોલવા માંડો છો, ઇનિશિયલ સેટિંગ ટાઈમ ને ફાઇનલ સેટિંગ. ઇન્ટરવ્યૂમાં બધું થાય છે. બરાબર, અમારા મિત્રને ઇવાપોરેશન પૂછે છે, જવાબ ઇવાપો ટ્રાન્સપિરેશનનો આપી દે છે. બરાબર, ફ્રી બોર્ડ પૂછે છે, જવાબ એફ્લક્સનો આપી દે છે. આ બધું થશે, તમારા જોડે પણ થશે. બરાબર, તો એ વસ્તુ શું થઈ કે તમે સિચ્યુએશન પ્રમાણે કોન્ક્રીટના વર્કેબિલિટીના ટેસ્ટના જવાબ પણ ના આપી શક્યા. બરાબર, તો અહીંયા બેઠેલો વ્યક્તિ ડિપાર્ટમેન્ટનો બેઠેલો હોય તે શું જજ કરશે કે ભાઈ એક ક્વેશ્ચનથી આ વ્યક્તિ ઢીલા પડી જાય છે. બરાબર, હું ના આવડવા પણ નથી કર્યો. જો તમે કોન્ફિડન્ટલી કહી દો ના સાહેબ અત્યારે મને એના વિશે આઈડિયા નથી, તો ઇટ્સ ઓકે. પરંતુ ક્વેશ્ચન જોઈને ગભરાઈ જાય છે, તો આ ડિપાર્ટમેન્ટમાં પબ્લિક ડીલિંગ છે, ડાયરેક્ટલી કનેક્ટેડ છે પબ્લિક સાથે. બરાબર, ડાયરેક્ટલી પબ્લિક સાથે કનેક્ટેડ છે. તો એ શું વિચારશે કે અહીંયા એક વ્યક્તિથી નથી રિપ્રેઝન્ટ કરી શકતા, તો કદાચ કોઈ ગામના 50 લોકો સામે એમનું પરફોર્મન્સ કેવું હશે. જસ્ટ થિંકિંગ પ્રોસેસ સમજાવું છું, હું સાયકોલોજી પર જ વાત કરું છું. બરાબર, ઇટ મીન્સ કે જ્યારે તમે પ્રશ્નનો જવાબ આપો છો ત્યારે જ તમારો બિહેવિયર ચેક થાય છે. સાચું ખોટું એ મેટર કરે છે, ભાઈ તમે ગપ્પા મારો એ ના ચાલે, પણ એ વસ્તુ તમારું ચેક થાય છે ને ડિપાર્ટમેન્ટવાળા માણસને ખબર પડે છે કે ના ભાઈ આ વ્યક્તિ મારા ડિપાર્ટમેન્ટમાં કામનો છે, તો લાગી જશો તમે, અથવા સારા માર્ક્સ મળશે, અને મેન્સના માર્ક્સ પણ સપોર્ટિવ હશે, તમે લાગી પણ જશો. તો અહીંયા જે વસ્તુ છે એ તમારી મેં કીધું એ પ્રમાણે ઓવરઓલ તમે જુઓ પર્સનાલિટી ઉપર જ વાત થાય છે. બીજી વસ્તુ, અહીંયા તમે જે પ્રિલિમ મેન્સ આપીને આવ્યા છો, બરાબર, પ્રીના પેપર પણ ટફ હોય છે. હવે મેન્સ એટલે અલ્ટિમેટલી ઇન્ટરવ્યૂ જેવું પેપર હતું. બરાબર, અને હવે વાત આવે તમારા ઇન્ટરવ્યૂની, જે હવે રિયલ ઇન્ટરવ્યૂ છે ને એની પાસે ટાઈમ ઓછો છે. બરાબર, એની માટે ટાઈમ તમારી પાસે ઓછું છે. ઇટ મીન્સ કે તમે અહીંયાથી 2 વખત સ્કેન થઈને આવ્યા છો.
પ્રીમાં તમે 15 ગણામાં આવી ગયા, ઇન્ટરવ્યૂમાં તમે 3 ગણા કે 5 ગણામાં આવી ગયા, ભલે થોડા એક્સ્ટ્રા બોલ્યા પણ આપણે નિયમ પ્રમાણે વાત કરીએ. ઇટ મીન્સ કે તમે એ 15 ગણામાં આવ્યા એટલે ગુજરાતના લાખો સ્ટુડન્ટ કરતાં તમે આગળ છો, બરાબર. બીજું તમે મેન્સ આપીને આવ્યા એટલે તમે એકદમ ઓછા લોકોમાં આવી ગયા. હવે 140 કે 200 લોકો જ આવશો બે ભેગા થઈને ઇન્ટરવ્યૂમાં. ઇટ મીન્સ કે આખા ગુજરાતના 60, 70, 80 હજાર કે લાખ ફોર્મ ભરાતા હોય એમાંથી માત્ર 200 લોકોમાં તમે છો, ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છો. તો મને તમારા ટેકનિકલ નોલેજ ઉપર ડાઉટ નથી. હવે મારે જે ચેક કરવાનું છે એ બસ એ જ તમે કેવા છો. ઇટ મીન્સ કે અહીંયા જનરલ ક્વેશ્ચન આવે. જનરલ ક્વેશ્ચનમાં તમને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવે, તમને એથિક્સ ઉપર ક્વેશ્ચન આવે, અથવા તમને નોર્મલ ક્વેશ્ચન આવે કે ભાઈ વોટ ઇઝ ઇરિગેશન, વોટ ઇઝ સુપર એલિવેશન, બરાબર. આવા પ્રશ્નો નોર્મલ. તો આ બધી જ સિચ્યુએશનમાં એક જ વસ્તુ ચેક થાય, તમારી સિચ્યુએશન હેન્ડલિંગ કેપેસિટી. આ જે છે તમારો અલ્ટિમેટલી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવનો રોલ છે. એને પ્રોબ્લમને સોલ્વ કરવા જ બેસાડે છે. કામ તો બધા નીચે કરે જ છે. એના પોસ્ટ બહુ પાવરફુલ છે. 1 લાખ અને 1.25 લાખ ને 1.5 લાખ સુધીના પગારવાળી પોસ્ટ છે. એટલે એમને એમ ના આપતી હોય ગવર્મેન્ટ. એના માટે તમારે લાયક છો એવું બતાવવું પડે. હજુ મેં ક્યાંય તમને ખતરનાક વાંચો કે જોરદાર વાંચો કે ખાલી વાંચ કરો એવી ક્યાંય વાત જ નથી કરી. બિકોઝ ઇન્ટરવ્યૂ જે છે એ મોસ્ટ ઓફ બિહેવિયર ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ એમ કહે કે ભાઈ મારા 300માંથી 200 માર્ક્સ આવી ગયા પ્રિલિમમાં અને હવે ઇન્ટરવ્યૂમાં અથવા હું આ પોસ્ટને લાયક થઈ ગયો, તે વાત જ ખોટી. આ જ સાચી રીત છે ચેક કરવાની માણસને કે ભાઈ ટેકનિકલ નોલેજ 300માંથી 200 માર્ક લઈને આવે છે. ઇટ મીન્સ કે જે તે પોસ્ટને લાયક નથી. આ વસ્તુ ફેક્ટ છે, એક્સેપ્ટ કરી લેવી, બરાબર. આ મારું પણ માનવું છે અને સારી બુકોનું પણ માનવું છે. અને મોટી કંપનીઓની અંદર આ જ વસ્તુ ચેક થતી હોય છે કે ભાઈ નોલેજવાળા વ્યક્તિને બધું આવડે એવા વ્યક્તિને નથી લેવામાં આવતા. માણસ કેવો છે એ જોઈને જ લેવામાં આવે છે અને એ જ ઇન્ટરવ્યૂની અંદર થાય છે. એટલે આ 200 માર્ક્સનો વ્યક્તિ શક્ય બની શકે કે ઇન્ટરવ્યૂમાં એને 10 માર્ક્સે આપી શકો તમે અને એને 20 માર્ક્સે આપી શકો. અને એનાથી પણ ઓછા લાયક હોય બિહેવિયર વાઇઝ, કે બહુ વધારે પડતો ઓવર કોન્ફિડન્ટ હોય, એને ક્યાંક કઈ રીતે બિહેવિયર કરવું એ પણ ના આવડતું હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ વાત ચાલે જો, તો એને 5 માર્ક્સ પણ આપી શકાય. નસીબ ખરાબ હોય તો પણ આ બધી વસ્તુ થઈ શકે. એટલે હું વાત કરું છું ફોર એક્ઝામ્પલની, બરાબર. એની અલોંગ કે કોઈ વ્યક્તિનું કટ ઓફ 110 છે ને અહીંયા 120 છે ને એને આપણે 70, 80, 90 માર્ક આપવા હોય તો આપી શકીએ એના ઓવરઓલ એથિક્સ ઉપરથી. કારણ કે ઓવરઓલ ડિપાર્ટમેન્ટમાં એને શું કામ કરવાનું છે અંદર બેસેલા વ્યક્તિઓ જાણે છે અને આપણે આ વસ્તુ એક્સેપ્ટ કરવું જ પડશે. જો જ્યાં સુધી તમે આ વસ્તુના પ્રોબ્લેમ્સ ઉઠાવશો તમે લાગશો નહીં, જસ્ટ ખાલી ચર્ચા કરતા રહેશો. આ ફેક્ટ વસ્તુ એક્સેપ્ટ કરવાની. આપણે જે પેનલ હોય એ પેનલને જે ગમે છે એ પ્રમાણે કેન્ડિડેટે કરવું પડે, નહીં તો પછી કેન્ડિડેટનું પ્રિપેરેશન ટાઈમ લોંગ થતો જાય. 1 વર્ષથી તૈયારી કરતો હતો, 2 વર્ષથી તૈયારી કરતો, અત્યારે 10 વર્ષે પહોંચે ને 12 વર્ષ પછી કહેશે કે હું શું કરું. આ વસ્તુ થાય છે, થયેલી હશે તમારામાંના કેટલા લોકોના મિત્રો જોડે, બરાબર. તમે કદાચ 4-5 વર્ષથી તૈયારી કરતા હો, 6 વર્ષથી તૈયારી કરતા હશો. કોઈક જોબ સાથે કરતો હશે, કોઈક જોબ વગર કરતું હશે. ઓવરઓલ વાત જે આવે છે ઇન્ટરવ્યૂની અંદર, ઇટ્સ ઓલ અબાઉટ યોર પર્સનાલિટી. અહીંયા આખા લેક્ચરનો સાર એટલો જ છે, ના આવડે તો ના કહેવામાં કોઈ શરમ રાખવી નહીં. તમે ઇન્ટરવ્યૂની અંદર જશો તો પણ તમને કહેશે કે જો ના આવડે તો ના કહી દેવાનું. તમારી પર્સનલ વાત કોઈને છુપાવવા નથી, ડરવાનું નથી. આ બધી વસ્તુ તમને જતાં પહેલાં કહેશે લોકો. જે નવા લોકો છે એ લોકોને બી કહી દઉં, જૂના લોકોને યાદ કરાવડાવી દઈએ. તો ઇટ મીન્સ કે એ લોકો જ કહે છે કે નથી આવડતું ના પાડી દેવી, પણ આપણને એક શરમ છે. તો ઇન્ટરવ્યૂમાં આ વખતે બધું છોડીને શરમ કાઢી નાખવાની છે. બિંદાસ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. નસીબમાં જે હશે તમારે લાગવાનું લખ્યું છે આ વખતે તો તમે લાગી જ જવાના છો, બરાબર. નથી લાગવાનું લખ્યું તમે લાખ પ્રયત્ન નથી લાગવાના આ ભરતી માટે. તો પછી આપણે ડરશે નો. તો નેક્સ્ટ ના આવડે તો ના, પછી નો ફિયર. કોઈ જાતનો ફિયર રાખવાનો નથી. કેમ? મેં કીધું એ પ્રમાણે નોલેજ ઇઝ નોટ એવરીથિંગ. ઇન્ટરવ્યૂની અંદર નોલેજ બધું નથી, બરાબર. પણ નોલેજ નથી ને તમે ખરાબ છો એ પછી
ઓવરઓલ બધો ચર્ચાનો વિષય થઈ જાય, પણ આપણે કંઈક કરવું જોઈએ. આપણે એ પ્રમાણે એટલીસ્ટ બિહેવિયર એ દિવસે એવું રાખીએ. તો નોલેજ ઇઝ નોટ એવરીથિંગ. નોલેજ પ્લસ તમે કેવા છો, તમારી સિચ્યુએશન હેન્ડલિંગ કેપેસિટી કેવી, તમારો બિહેવિયર કેવો છે, ઓવર કોન્ફિડન્ટ તો નથી, બરાબર. આ બધી વસ્તુ ત્યાં ચેક થઈ જશે, બરાબર. તો આ આખી તમારી ઇન્ટરવ્યૂની ઓછા ટાઈમની અંદર જર્ની છે. ઇટ મીન્સ કે તમને મેં જે કીધું એનો એક ઓવરવ્યૂ લઈ લો, બરાબર. નવા લોકો જે છે એમને મેં કહી દીધું છે કે ભાઈ તમે લેક્ચર સિરીઝ આપણી યુટ્યુબ પર છે. GWSSB માટે એપમાં પણ છે. ગયા વખતે એટલે હું કોન્ફિડન્ટ છું કે 100માંથી જે લાગવાવાળા 125માંથી જે લાગવાવાળા હતા એ 100+ મારા જોડે ટચવાળા હતા, બરાબર. મારા ઓળખીતા, મારા ભણાયેલા, તો મારા જોડે ડિસ્કસ કરાયેલા અને મારા જોડે રેગ્યુલરલી કનેક્ટેડ વ્યક્તિઓ હતા. ઇવન બધા જ લોકો અત્યારે કોઈ બી જગ્યાએ મળે છે તો ક્યાંક મળવાનું થાય તો એ લોકો તરત જ વસ્તુ યાદ કરે છે કે સાહેબ એ વસ્તુ બહુ હેલ્પફુલ હતી. એટલે હું તમને કોન્ફિડન્ટલી કહી શકું છું કે તમારે GWSSB ડિપાર્ટમેન્ટની કોઈ ચિંતા કરવાની થતી નથી. ઇરિગેશન અને R&B માટે પણ ઓલરેડી આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. ઘણા બધા સારા ક્વેશ્ચન આપણે ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કર્યા છીએ. તમે થોડી પ્રેક્ટિસ કરી લો, બરાબર. ઓવરઓલ નોલેજ તો કંઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, કંઈ નથી. ઇટ મીન્સ કે નોલેજ તો મેઇન છે જ નહીં. જે છે તમારી પર્સનાલિટી છે, એના ઉપર તમારે ફોકસ કરવાનું, એના ઉપર તમારે અટેન્શન આપવાનું છે, બરાબર. ગમે તે થાય હું ડરીશ નહીં, ગમે તે થાય હું સારો ને સાચો જવાબ આપીશ, બરાબર. નથી આવતું તો હું ના કહી દઈશ. આ જ તમારી ઇન્ટરવ્યૂની સફળતાનો મંત્ર. 3 ઇન્ટરવ્યૂ કે 3 ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યૂ ભેગા થઈ ગયા, 2 ઇન્ટરવ્યૂ ભેગા થઈ ગયા, એનાથી ડરવાનું ના હોય. ઘણા બધાના ઇવન આજે મારા લેક્ચરનો પ્લાનિંગ હતો એક બીજો, પણ મારે આ લેક્ચર ઇન્સ્ટન્ટ કેમ પ્લાન કરવો પડ્યો? બિકોઝ દરેક લોકોના માઇન્ડમાં સેવરલ ક્વેશ્ચન આવી ગયા. ઘણા બિચારા નવા છે, નાના છે, લોકો તરત ડરી જાય કે હું શું કરું, બરાબર. અને થાય, સ્વાભાવિક છે, તમારું અહીંયા કરિયર રહેલું છે. પણ જો તમે આને કરિયર ઓરિએન્ટેડ જોતા હોય તો સાચી તૈયારી એ જ છે. ઓવર થિંકિંગ ના કરવું, ડરવું નહીં, જસ્ટ રેડી ટુ ફેસ. આનો સામનો કરવાનો છે અને જે આપવાનું છે, શું આપવાનું છે? પરફોર્મન્સ આપવાનું છે. પણ કેવું? બેસ્ટ. બેસ્ટ એટલે બધું આવડવું નહીં. ઓવરઓલ હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ કરીને આવવાનું, બરાબર. ઓકે. તો આ રીતે તમારી પ્રિપેરેશન જર્ની હોવી જોઈએ. અગેન સિમ્પલ છે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં ખરેખર બહુ મજા આવે. GPSCની ઇન્ટરવ્યૂ સપોર્ટિવ છે. બીજી બધી જગ્યાની જેમ અટેકિંગ નથી. તમને કંઈક નહીં આવડે તે લોકો તરત ઇવન આખો સબ્જેક્ટ બદલી કાઢશે અને તમને સપોર્ટ કરશે કે ના ભાઈ, કારણ કે એ લોકો તમને કાઢવા માટે નથી બોલાય, તમને લેવા માટે બોલાયા છે. એટલે આટલો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરો. તમે લાગવા માટે જાઓ છો, બરાબર. મેન્ટાલિટી એવી ના રાખવી કે આવી સિચ્યુએશન છે, આ છે ને તે છે ને માર્ક્સ નથી, માર્ક્સનું વેરિએશન બહુ છે. એ બધી વસ્તુ મગજમાંથી કાઢી દો, ઓટોમેટિકલી પરફોર્મન્સ સુધરી જશે અને તમને રિયલી બહુ સારો એક્સપિરિયન્સ રહેશે, બરાબર. તો ઓલ ધ વેરી બેસ્ટ. શાંતિથી વાંચજો, યુટ્યુબ અને એપના લેક્ચર એન્જોય કરજો, ટેલિગ્રામની કન્ટેન્ટ એન્જોય કરજો, ડિસ્કશન કરતા રહેજો. કંઈ પ્રોબ્લેમ પડે તો તરત જ એપમાં મને મેસેજ કરો. હું તમારા ઇન્ટરવ્યૂ માટે, ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન જર્નીમાં તમારી સાથે જ છું. અગેન ઓલ ધ વેરી બેસ્ટ. વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.